तो हेलो मित्रों, केम छे? स्वागत है तमारू अमारा आ बीजा व्लॉग में। तो चैनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब कर लेजो अने बेल आइकन ने ऑल पर सिलेक्ट कर लेजो। तो आज हूँ आवे तो अमारा खेतर में जोई सको छो। आ छे अमारू खेतर। अहींया बाजुमां ज 3 खेतर छे अमारा। तो खेतरे आव्यो तो खेडूत पुत्र फरवा आव्यो तो 6 દિવસથી પાટણ હતો સોલારના કામમાં। તો બંધ થયું કે લાય આંટો મારી આવું। હવે જઈ રહ્યો છું ઘરે। આપણા મિની વ્લોગને લાઈક કરજો અને એક નાનકડું સારું એવું કમેન્ટ કરી દેજો। અમારો ખેતરનો જે રસ્તો છે તે કંઈક આવો છે। એકદમ બાવળિયા બધા ઉગી ગયા છે, જોઈ શકો છો તમે। ફાર્મિંગની કાંઈ વાત જ અલગ હોય છે। જોઈ શકો છો આ જમીન અને આ એક નાનકડી કેનલ છે, પણ કેનલ પર પણ બાવળિયા ઉગી ગયા છે। આ પાણીની તકલીફ બહુ છે। કેનલમાં પાણી નથી આવતું તો ખેતરમાં ખાર આવી ગયો છે, એટલે ખેતી કોઈ એટલી કરતું નથી। પણ એક કહેવાય ને કે ફિલિંગ ફોર ફાર્મિંગ મજા આવે છે। હવે ઘરે જવાનું છે એટલે મેં કીધું લાવો તમને પણ થોડુંક અમારો ગામડાનો આ ખેતરનો માહોલ બતાવી દઉં। આપણું બાઇક ત્યાં પડ્યું છે, તમને બાઇક પણ બતાવી દઉં। અને અમારા બીજા ખેતરનો અને ત્રીજા ખેતરનો પણ વ્લોગ જોવો હોય તો કમેન્ટમાં પાર્ટ 2 લખી દેજો, ઠીક છે? હું મૂકી દઈશ। તો આપણે પહોંચી ગયા આપણી મિની કેનલ અને મિની વ્લોગમાં આપણું આ બાઇક જોઈ શકો છો। બતાવું તમને અમારી આ કેનલનો કૂવો અને આ આપણું બાઇક આ જોઈ શકો છો। અને કેનલ અને આ કેનલનો કૂવો પણ તેમાં પાણી આવશે નહીં। આ કાંટા છે તો હું તમને છેટેથી બતાવું છું, જોઈ લેજો। કશું નથી, ખાલી છે। ઓ નો ગાઈસ, કાંટા લગા। તો ફરી મળીએ એક નવા વ્લોગમાં, ત્યાં સુધી સી યુ, ટાટા।